અમદાવાદમાં રસ્તા પરના ખાડા પૂરવામાં મનપા ઘોર નિંદ્રામાં છે। ખાડા પૂરવા શહેરીજને હવે રસ્તા પર ઉતરવું પડ્યું છે। વૈજ્ઞાનિક રાજસિંહે મટીરિયલ નાખી જાતે ખાડા પૂર્યા છે। એએમસીની ઉદાસીનતા સામે તેમણે હવે રોષ વ્યક્ત કર્યો છે। અમદાવાદની જનતા જાગી છે અને જાતે જ ખાડા પૂરી રહી છે। તંત્ર પર હવે અમદાવાદની જનતાને કોઈ જ ભરોસો નથી રહ્યો। અમદાવાદ ખાડાવાદ બની રહ્યું છે। લોકો આ ખાડાથી હાલ હેરાન પરેશાન થઈ રહ્યા છે। તંત્રને રજૂઆત પણ કરે છે। જો કે તંત્ર દ્વારા જે ધીમી કામગીરી કરવામાં આવે છે તેનો વિરોધ પણ લોકો કરતા જોવા મળે છે। તેની વચ્ચે અમદાવાદના એક વ્યક્તિ છે રાજસિંહજી કે જેઓ અમદાવાદમાં જ્યાં ખાડા જોવે છે જાતે જ પૂરવાનું કામ છે કે જે કરે છે। કોર્પોરેશન ઉપર કે તંત્ર પર કોઈ પણ પ્રકારની આશા અપેક્ષા રાખ્યા વગર લોકો છે કે જે આ ખાડામાં અકસ્માતનો ભોગ ન બને, લોકો હેરાન પરેશાન ન થાય તે માટે આ વ્યક્તિ પોતે જ આ કોઈ જે ખાડા પૂરવાનું કામ જે છે તે કરે છે। અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી રાજસિંહ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે। તેમની સાથે જ વાતચીત કરીશું। सर, कितने समय से आप ये कर रहे हो और कैसे आपने सोचा कि आपको खुद ही गड्ढे भरने चाहिए कि किसी पे अपेक्षा नहीं रखनी चाहिए? मैडम, हो गया 15-20 साल तो हो गए हैं। बेसिकली क्या था कि जैसे मैं जो सोसाइटी में हम लोग गोयल प्लाजा में पहले रहते थे तो उसके वहाँ पे सामने एक रोड था। रोड तो क्या था, मतलब गली जैसी थी। तो एक मतलब चौमासे के महीने में वो एकदम से भर जाती थी, पानी से भर जाती थी, कीचड़ हो जाता था। तो मेरे को लगता था कि जो वहाँ से जो काम वाली आती थी हमारे पायल फ्लड बाजू से, बहुत बेचारी परेशान होती थी। तो उनको देख के मेरे को लगा कि ये काम करना चाहिए। तो मैंने वो पहले शुरुआत वहाँ से किया था। वो पूरा रोड मैंने अच्छे इन जो कचरे जो है अपना ईंट पत्थर से भर के उनको बढ़िया कर दिया था। मैं आप देख रहे हो, आपसे बात कर रहा हूँ, मेरे को सांस चढ़ा हुआ है बेसिकली, इतनी इसमें मेहनत है। अब तक आप इतने सालों से कर रहे हो, अंदाजे से कितने गड्ढे ऐसे भरे होंगे आपने? अंदाजन देखिए, जैसे मैं वीक के अंदर मेरा 15-20 गड्ढे तो मैं भर देता हूँ और ये मेरा काम 2-3 महीने चलता है बेसिकली। आप लगे कि 100-150-200 तक गड्ढे हर साल मैं करता हूँ। पिछले 15-20 साल से करता हूँ तो मुझे लगता है कि करीब 3-4-5 हज़ार तक गड्ढे तो मैंने भरे होंगे। लोग का कोऑपरेटिव रहता है, लोगों का तो अच्छा ही, उनको अच्छा लगता है बेसिकली। चलो कि भाई कोई कर रहा है तो इस तरह का है। બિલકુલ, તો જે રીતે રાજસિંહ દ્વારા અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જ્યારે સવારના સમયે તેઓ વોક માટે નીકળતા હોય છે ત્યારે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં તેઓ પોતાની કાર લઈને જાય છે, જેની અંદર તે આ પ્રકારે જે ખાડા પૂરવા માટેના તમામ જે વસ્તુઓ છે તે સાથે રાખતા હોય છે અને ત્યારબાદ જ્યાં ખાડો દેખાય તે આ પ્રકારે ખાડો પૂરવાની કામગીરી છે તે તેમના દ્વારા કરવામાં આવે છે અને લોકો પણ તેમની પ્રશંસા કરતા જોવા મળે છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।